અરવલ્લી જિલ્લાના પશુપાલકોએ વિરોધ કર્યો। સાબર ડેરી ખાતે ભાવફેર ઓછો ચૂકવાયો હોવાથી વિરોધ કરવામાં આવ્યો। પશુપાલકોને સાબર ડેરીના કમ્પાઉન્ડમાં જતા અટકાવવામાં આવ્યા। પોલીસ અને બાઉન્સરો દ્વારા બેરિકેડ લગાવી અટકાવી દેવામાં આવ્યા હતા। ત્યારે પશુપાલકો અને પોલીસની વચ્ચે ઘર્ષણ થતા પોલીસે ટીયર ગેસ છોડવાની ફરજ પડી। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઓછો ભાવ આપતા પશુપાલકોમાં રોષ જોવા મળ્યો। ખેડૂતો અને પશુપાલકો સાબર ડેરી ખાતે વિરોધ નોંધાવ્યો। એક ડીવાયએસપી, 4 પીઆઈ, 8 પીએસઆઈ સહિત 80 પોલીસનો બંદોબસ્ત ગોઠવવો પડ્યો। સાબર ડેરી આગળ ખેડૂતો અને પશુપાલકોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા। વધુ વિગત મેળવીએ સંવાદદાતા યશ પાસેથી। યશ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો, તેમની શું માંગ હતી? જે ચોક્કસ વાત કરવામાં આવે તો જે સાબર ડેરી આવેલી છે ત્યાં વહેલી સવારથી જ જે પશુપાલકો છે તેમના દ્વારા ભાવફેરને લઈને વિરોધ નોંધવામાં આવ્યો હતો। ગત સાલ કરતા ગત સરખામણીમાં આ વખત ભાવફેર ઓછો મળતા જે પશુપાલકો છે તે વહેલી સવારથી સાબર ડેરી ખાતે પહોંચ્યા હતા અને પોતાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ત્યારબાદ કેટલાક જે ટોળું છે ટોળા દ્વારા પથ્થરમારો છે તે કરવામાં આવ્યો હતો, જેને લઈને સાબર ડેરીના જે ગેટ સહિત અમજમક જે માલ સામાન તેને નુકસાન પહોંચવામાં આવ્યું। ત્યારબાદ પોલીસ દ્વારા ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા, કેમ કે ટોળું જે વિખેરવા માટે પોલીસ ટીયર ગેસ છોડવાની પોલીસને જરૂર પડી હતી। જી, અટકાવી દેવામાં આવ્યા, તેને પગલે ઘર્ષણ સર્જાયું કહી શકાય? જી, ચોક્કસ જો વાત કરવામાં આવે તો અવારનવાર જે સાબર ડેરી ખાતે પશુપાલકોનો વિરોધ થતો હોય છે, ત્યારબાદ અંદર બી સાબર ડેરીની અંદર જે માલ સામાન હોય છે તે નુકસાન ના થાય કે જે ટોળું જો વિખેરાય તો અંદરની સાબર ડેરીની અંદર પણ કેટલું માલ સામાનને નુકસાન થાય તે અગાઉ પણ ભૂતકાળમાં આવી ઘટનાઓ બની ચૂકી છે, જેને લઈને ટોળાની બહાર બેરિકેડ મૂકી અટકાવવામાં આવ્યો હતો। તેમનો જે વિરોધ છે તે વિરોધ યથાવત રાખવા જણાવ્યું હતું। સાબર ડેરીનો સ્ટાફ છે તેના દ્વારા પણ પશુપાલકોને મનાવવાના જે પ્રયત્નો છે કરવામાં આવ્યા હતા, પરંતુ કહી શકાય કે કેટલાક ટોળા દ્વારા તેમની માંગણીઓ આજે જ પૂર્ણ થવી જોઈએ તેવી જીદ ઉપર આવતા છેલ્લે પથ્થરમારો થયો, ત્યારબાદ પોલીસ દ્વારા ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા। યશ, પશુપાલકોનો રોષ જોવા મળ્યો, તેના પરથી લાગી રહ્યું છે કે તેમની કોઈ વાત સાંભળતું નહીં હોય, તેની માટે આ ટોળું ઉગ્ર બન્યું? હજી ચોક્કસ વાત કરવામાં આવે તો ગત સાલની જે સરખામણીમાં ભાવ વધારો જે છે તે ઓછો મળ્યો હતો, જેને લઈને પશુપાલકોનો વિરોધ છે જોવા મળ્યો હતો કે કહી શકાય કે તેમની જે અવારનવાર માંગણી રહી છે કે ભાવ વધારો તેમને વધુ આપવામાં આવે, કે તેઓ વર્ષ દરમિયાન જે મહેનત કરતા હોય છે, દૂધ સાબર ડેરીમાં ભરાવતા હોય છે, પરંતુ જે સરખામણીમાં તેમની ઓછો જે દૂધનો ભાવ ફેર છે ઓછો મળ્યો હતો, જેને લઈને વિરોધ છે નોંધવામાં આવ્યો। પોતાની માંગણીઓ જે તે સંતોષાતી નથી, તેને લઈને સાબર ડેરી ખાતે તેઓને વિરોધ છે તે નોંધાવ્યો હતો, પણ કહી શકાય કે સાબર ડેરીએ અગાઉ પણ જે ભાવ ફેર છે તે આપવાની વાત કરી છે, હજુ પણ ભાવ વધારો મળશે તેવી વાત કરવામાં આવી, પરંતુ પશુપાલકોને જે ભાવફેરને લઈને જે વિરોધ હતો તે કહી શકાય કે તેમનો વિરોધ યથાવત રહ્યો હતો, કારણ કે તેમની માંગણી છે કે ગત સાલની સરખામણીમાં જે ભાવફેર આપવામાં આવ્યો હતો તે ઓછો હતો, જેને લઈને વિરોધ છે તે જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઉતારવામાં આવ્યો, હજુ પણ કયા પ્રકારની સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી જે સાબર ડેરી ખાતે જે પશુપાલકો અહીંયા ભેગા થયા હતા, તેમનો વિરોધ છે તે વિરોધ નોંધાવતા હતા, પરંતુ કહી શકાય કે વહેલી સવારથી સાબર ડેરી દ્વારા પોલીસ બંદોબસ્ત માગી લેવામાં આવ્યો હતો કે પશુપાલકો અવારનવાર જે વિરોધ કરતા હોય ત્યારે સાબર ડેરી દ્વારા પોલીસ બંદોબસ્ત માગી લેવામાં આવતો, ત્યારે એક ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતનો પોલીસનો સ્ટાફલો છે 80 જેટલો પોલીસનો સ્ટાફ અહીંયા ખડકી દેવામાં આવ્યો હતો, કારણ કે કોઈ જાનમાલને નુકસાન ન થાય તેને લઈને અગમચેતીના ભાગરૂપે પહેલેથી સાબર ડેરી દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, પણ કહી શકાય કે ટોળું જે વિખેરાતું હોય છે ત્યારે અવારનવાર માલ સામે નુકસાન કરતું હોય છે। આજે પણ જે દ્રશ્યો જોવા મળ્યા હતા કે જે પોલીસના વાહનો છે તેના ઉપર પણ કેટલાક પશુપાલકો દ્વારા પથ્થરમારો છે કરવામાં આવ્યો હતો, તેના ઉપર કાચ તોડવા સહિતની જે પથ્થર છે મારવામાં આવ્યા, પોલીસ ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો, જેને લઈને પોલીસ દ્વારા પણ જે ટીયર ગેસ છોડવાની કાર્યવાહી છે હાથ ધરવામાં આવી હતી। પશુપાલકો અને આ પોલીસની વચ્ચે ઘર્ષણ થયું, ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી, ત્યારબાદ અત્યારની પરિસ્થિતિ શું? જે ચોક્કસ વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા ટીયર ગેસના ગેસ છે તે છોડવામાં આવ્યા હતા, ત્યારબાદ ટોળું જે વિખેરાઈ ગયું હતું, પરંતુ પોલીસનો સ્ટાફ છે હજુ પણ જે બંદોબસ્ત સાબર ડેરી ખડકી દેવામાં આવ્યો છે કે ટોળું જે છે તે ટોળું વિખેરાઈ ગયું છે હાલ તો, પણ ફરી એકવાર વિરોધ કરવા ના આવે, જેને લઈને પોલીસ હજુ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સાબરકાંઠા જિલ્લા એસપી સહિત ડીવાયએસપીનો સ્ટાફ પણ અત્યારે અહીંયા આગળ પહોંચી ચૂક્યો છે, ત્યાં સુધી પોલીસ દ્વારા હજુ બંદોબસ્ત નહીં ખસેડવામાં આવે કે જ્યાં સુધી પશુપાલકો વિખેરાઈ ના જાય, ક્યાંક ને ક્યાંક પશુપાલકોનો વિરોધ છે જોવા મળી રહ્યો છે। ફરી એકવાર જો સાબર ડેરી આવે તો ફરી એકવાર નુકસાન થઈ શકે તેમ છે, તેને લઈને પોલીસ સઘન ચઢીને ભાગરૂપે જે કાર્યવાહી છે શરૂ કરી આવી છે। જેટલાક તત્વો છે જે હાથમાં આવી રહ્યા પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવાની પણ કાર્યવાહી છે શરૂ કરી દેવામાં આવી છે, કારણ કે જે પ્રમાણે પોલીસ ઉપર પથ્થરમારો થયો હતો, પોલીસના વાહનોનું નુકસાન છે તે પહોંચાડવામાં આવ્યું હતું, જેને લઈને પોલીસ દ્વારા અત્યારે હાલ સાબર ડેરી ખાતે જે પશુપાલકો છે તેની ધરપકડ કરવાની જે કાર્યવાહી છે શરૂ કરી દેવામાં આવી છે। યશ, સાબર ડેરીના સત્તાધીશો તરફથી કોઈ પ્રકારનું નિવેદન સામે આવ્યું, કોઈ હૈયાધારણા પશુપાલકોને આપવામાં આવી કે વિરોધ જે કરવામાં આવ્યો શાંતિપૂર્ણ રીતે કરવામાં આવી શકે ને તેમની માંગ સંતોષાશે?
જે ચોક્કસથી જો વાત કરવામાં તો સાબર ડેરી દ્વારા જે મેનેજમેન્ટ એમડી કહેવાય કે સાબર ડેરીના જે ડિરેક્ટરો કહેવાય કોઈ પણ પશુપાલકો સાથે વાતચીત કરવા આજે તૈયાર નહોતું કે જે સાબર ડેરી ખાતે આજે કોઈ હાજર જ રહ્યા નથી, એટલે પશુપાલકોને પોતાનો જવાબ છે મળ્યા નહોતું, પણ નીચેનો જે સ્ટાફ છે મેનેજર સહિતનો સ્ટાફ છે અહીંયા બહાર આવી પશુપાલકો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કોઈ પશુપાલક તેમની સાથે વાત કરવા તૈયાર ન હતા. તેમને ખાલી અંદર બેઠક વાત કરવી હતી. જે સ્થાનિક બાયડના ધારાસભ્ય કહેવાય તે પણ ધવલસિંહ ઝાલા પણ અહીંયા પહોંચી ચૂક્યા હતા. તેમના દ્વારા પણ અંદર જે સ્ટાફને મળવાની વિનંતી જે કરવામાં આવી હતી, ત્યાંથી એમડી સહિત જે ડિરેક્ટરો છે તેને બોલાવી એની સાથે ચર્ચા કરવા માટે માંગણી કરવામાં આવી હતી, પરંતુ તેમના દ્વારા કોઈ પણ વાત છે તે કરવામાં આવી ન હતી. તેમને બોલાવવામાં આવ્યા તેમ છતાં તેઓ કોઈ જવાબ ન આપતા, જે પશુપાલકો ટોળું જે વિખર્યું હતું. પરંતુ કહી શકાય કે જે પ્રમાણે પશુપાલકો જે પોતાનો રોષ છે જે ઠાલવી રહ્યા છે, ત્યારે પોલીસ દ્વારા પણ કાર્યવાહી છે અમુક કરવામાં આવી છે, પરંતુ જે ચેરમેન હોય, ડિરેક્ટર હોય કે એમડી હોય, તમામ સાથે જે વાતચીત કરવાની તેમની વાત હતી તે વાતચીત થઈ શકી નહોતી, જેને લઈને થોડું જે વિખર્યું હતું. જી બિલકુલ યશ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, વધુ વિગત આપની પાસેથી મેળવતા રહીશું. વહેલી સવારથી સાબર ડેરી ખાતે પશુપાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કેટલાક ટોળા દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે દ્રશ્યો છે બતાવવા માંગીશ કે જે પોલીસના જવાનો તેમજ જે સાબર ડેરી પર પથ્થરમારો છે જે કેટલાક ટોળા દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા ટીયર ગેસના ગેસ છે તે પણ છોડવામાં આવ્યા હતા. તે સાથે સાથે ટોળા દ્વારા પોલીસના જે વાહનો છે તેના ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેને લઈને તેને પણ નુકસાન પહોંચ્યું હતું. ત્યારબાદ પોલીસ દ્વારા તમામ જે લોકો ધ્યાનમાં પકડાયા તે લોકો કાર્યવાહી કરવામાં આવી છે, અને દરેકની ધરપકડ કરી અને હાલ તો પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે કે જે ટોળા અહીંયા હતા તે લોકોની ધરપકડ કરી આગળ કાર્યવાહી છે પોલીસ દ્વારા કરવામાં આવશે. પરંતુ કહી શકાય કે જે પ્રમાણે ભાવફેરને લઈને પશુપાલક ઉગ્ર બન્યા હતા, ત્યારબાદ આ પથ્થરમારો થયો, તેને લઈને પોલીસ દ્વારા ટોળાને વિખેરવા માટે ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી. યશ ઉપાધ્યાય, ગુજરાત સાબરકાંઠા, હિંમતનગર. તો પશુપાલકો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા, તે દરમિયાન પોલીસે બેરિકેડિંગ કરી દીધું, ત્યારે તેમને જતા અટકાવવામાં આવ્યા અને પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો. પશુપાલકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો, ત્યારે પશુપાલકો અને પોલીસની વચ્ચે ઘર્ષણની સ્થિતિ જોવા મળી. પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. જે પ્રકારે પશુપાલકોએ સાબર ડેરીના કમ્પાઉન્ડમાં જતા તેમને અટકાવવામાં આવ્યા, ત્યારે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દ્રશ્યો સાબર ડેરીની બહારના, જ્યાં પશુપાલકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. ભાવફેર ઓછો મળ્યા હોવાનો જે પ્રકારે વિરોધની સાથે તેઓ પહોંચ્યા હતા. ટીયર ગેસ છોડવાની જે ફરજ પોલીસને પડી હતી, સાબર ડેરીના સત્તાધીશો તરફથી કોઈ જ પ્રકારનું નિવેદન સામે નથી આવ્યું. પશુપાલકો સાથે કોઈ જ પ્રકારની વાતચીત કરવામાં નથી આવી, અને ત્યારે પશુપાલકો વધુ ઉગ્ર બન્યા હતા. ખેડૂતો અને પશુપાલકો મોટી સંખ્યામાં સાબર ડેરીની બહાર પહોંચ્યા હતા, ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. ત્યારે પોલીસે બેરિકેડિંગ કરી દીધું, તેમને સાબર ડેરીના કમ્પાઉન્ડમાં જતા અટકાવી દેવામાં આવ્યા હતા. વાત કરવામાં આવે તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઓછો ભાવફેર ચૂકવ્યા હોવાના દાવા સાથે પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો. જોકે ઓછો ભાવફેર મળતા પશુપાલકો વધુ ઉગ્ર બન્યા હતા. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો મોટી સંખ્યામાં વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા હતા. ઓછો ભાવફેર ચૂકવાયો હોવાથી તેમણે વિરોધ કર્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ અને પશુપાલકોની વચ્ચે એક ઘર્ષણ જોવા મળ્યું. એક ટોળાએ પથ્થરમારો કર્યો હતો, પોલીસની વાનને નુકસાન પણ પહોંચાડ્યું હતું. દ્રશ્યો જ્યાં પોલીસની જે વાન હતી તેના કાચ તોડી દેવામાં આવ્યા હતા, અને પશુપાલકો જ્યારે ઉગ્ર બની રહ્યા હતા ત્યારે પોલીસે ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી. પશુપાલકો જે પ્રકારે વિરોધ નોંધાવી રહ્યા હતા, ત્યારે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે મેદાનમાં ઉતરવું પડ્યું હતું, પરંતુ ખાસ કરીને સાબર ડેરીના સત્તાધીશો તરફથી કોઈ જ પ્રકારનું નિવેદન આપવામાં નથી આવ્યું. સાબર ડેરીના સત્તાધીશો દ્વારા જે પ્રકારે કોઈ જ નિવેદન ન આપવામાં આવતા સાબર ડેરીના જે પશુપાલકો પહોંચ્યા હતા, ખાસ કરીને જે ખેડૂતો હતા, પશુપાલકો હતા, તેમાં એક રોષ જોવા મળ્યો, અને આ રોષ ક્યાંક ઘર્ષણમાં તબદીલ થઈ ગયો. દ્રશ્યો સાબર ડેરીની બહારના, એક ડીવાયએસપી, 4 પીઆઈ, 8 પીએસઆઈ સહિત 80 પોલીસનો બંદોબસ્ત ત્યાં ગોઠવવામાં આવ્યો હતો. પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો, પરંતુ જે વિરોધ ઉગ્ર બન્યો, ભારે રોષ પશુપાલકોમાં જોવા મળ્યો. ધારાસભ્ય બાયડના ધવલસિંહ ઝાલા આપણી સાથે જોડાઈ ગયા છે. ધવલસિંહ, સાબર ડેરીએ પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો, ઓછો ભાવફેર ચૂકવ્યા હોવાના દાવા સાથે તેઓ પહોંચ્યા હતા, પરંતુ પોલીસની સાથે ઘર્ષણ પણ થયું. આ સંદર્ભે સૌથી પહેલા આપની શું પ્રતિક્રિયા? પશુપાલકોએ પોતે જ નક્કી કરી દીધું હતું આ વખતે કે ભાઈ અમારે ત્યાં સાબર ડેરીના દરવાજા સુધી પહોંચીને અમારી માગણી કરવી છે. પશુપાલકોએ ઘણા બધા પ્રશ્નો પૂછ્યા, મને પણ પૂછ્યા કે ભાઈ તમે કેમ આવતા નથી. એટલે એમની રજૂઆત હતી, અને મારા દિલમાં પણ એ વાત ઘણી બધી વાતી કે ભાઈ ખરેખર પશુપાલકોને ન્યાય મળવો જોઈએ.
પશુપાલકોને ન્યાય મળવો જોઈએ, પરંતુ તેમને તો કમ્પાઉન્ડમાં જતા પણ અટકાવવામાં આવ્યા. શું કહેશો? એમનો અવાજ લઈને આપ પહોંચશો. આપનો અવાજ આવતો નથી, ક્લિપ ફાટે છે. અવાજ મારો આવે છે ક્લિપ? બિલકુલ બિલકુલ આપનો અવાજ આવી રહ્યો છે. ધવલસિંહનો સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું. ધવલસિંહ કહી રહ્યા છે કે તેમને પણ આજે દિલમાં વાત હતી કે ક્યાંક ને ક્યાંક પશુપાલકોને ઓછો ભાવફેર મળ્યો, ત્યારે તેમણે પણ આ સંદર્ભે પશુપાલકોનો એક ન્યાય મળે તેવી પણ ગુહાર લગાવવાની વાત કરી. સાબર ડેરી ખાતે પશુપાલકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. સાબર ડેરીના સત્તાધીશોના પેટનું પાણી પણ ન હલ્યું, કોઈ જવાબ ન આપવામાં આવ્યો. એક ડીવાયએસપી, 4 પીઆઈ, 8 પીએસઆઈ સહિતનો 80 પોલીસનો બંદોબસ્ત જે ગોઠવી દેવામાં આવ્યો, બેરિકેડિંગ કરવામાં આવ્યું. પશુપાલકોને પોતાની વાત રજૂઆત કરતા પણ અટકાવવામાં આવ્યા, કમ્પાઉન્ડમાં જતા પણ અટકાવવામાં આવ્યા. ત્યારે પોલીસ અને પશુપાલકોની વચ્ચે ઘર્ષણની સ્થિતિ જોવા મળી. એક ટોળું જે ઉગ્ર બન્યું હતું, પથ્થરમારાની ઘટના બની. જે પોલીસની વાન હતી તેના કાચ તોડી દેવામાં આવ્યા. જોકે વિરોધ શાંતિપૂર્ણ રીતે હોઈ શકે, જે માંગો પશુપાલકો લઈને આવી રહ્યા છે તે માંગ શાંતિપૂર્ણ રીતે પણ પૂર્ણ થઈ શકે. સાબર ડેરીના સત્તાધીશો તરફથી હૈયાધારણા પણ આપવામાં આવી જોઈએ કે પશુપાલકો જે પોતાની મહેનતથી આગળ આવી રહ્યા છે તેમને ઓછો ભાવફેર શા માટે ચૂકવવામાં આવે છે, સૌથી મોટો સવાલ. સાબર ડેરી ખાતે આ ભાવફેર ઓછો ચૂકવાયો ત્યારે પશુપાલકોમાં એક ઉગ્ર રોષ જોવા મળ્યો. ભારે સૂત્રોચ્ચારની સાથે તેઓ આ પ્રકારે સાબર ડેરી ખાતે પહોંચ્યા હતા. પોલીસ અને બાઉન્સરો દ્વારા બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું. શા માટે? તેમને પોતાની રજૂઆત પણ ન કરવા દેવામાં આવી, અને રજૂઆત કરવા દેવામાં ન આવતા પશુપાલકોનું ટોળું ઉગ્ર બન્યું. પોલીસ વચ્ચે અને પશુપાલકોની વચ્ચે જે પ્રકારે એક ઘર્ષણની સ્થિતિ પેદા થઈ ગઈ. ખેડૂતો અને પશુપાલકો મોટી સંખ્યામાં વિરોધ નોંધાવવા માટે સાબર ડેરી ખાતે પહોંચ્યા હતા. શા માટે પશુપાલકોએ વારંવાર રસ્તા પર ઉતરવાની ફરજ પડી? શા માટે તેમની વાત સાંભળવામાં નથી આવી? સાબર ડેરીના સત્તાધીશોએ જવાબ આપવો પડશે. શા માટે આ ઓછો ભાવફેર ચૂકવવામાં આવ્યો? ક્યાં સુધી પશુપાલકો આ રીતે રસ્તા પર ઉતરીને પોતાના હકની વાત કરશે? ક્યાં સુધી પોતાના હક માટે રસ્તા પર ઉતરવું પડશે? પશુપાલકોએ ભારે સૂત્રોચ્ચારની સાથે ઉગ્ર વિરોધ તો નોંધાવ્યો, પણ ક્યાંક ને ક્યાંક ઘર્ષણની સ્થિતિ જોવા મળી. પોતાના હકની માંગ કરવા માટે પણ આ પ્રકારે બેરિકેડિંગ કરી દેવામાં આવે, તેમને જતા અટકાવવામાં આવે, તેમની કોઈ વાત ન સાંભળે, ત્યારે પશુપાલકો શું કરે એ પણ સૌથી મોટો સવાલ. પશુપાલકોએ પણ પોતાની જે વાત છે તે શાંતિપૂર્ણ વિરોધ કરીને પહોંચાડી શકે. આ પ્રકારે ઘર્ષણનો કોઈ મતલબ પણ નથી. પશુપાલકોને પોલીસની વચ્ચે ઘર્ષણ થતા પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી ગઈ હતી. મોટી સંખ્યામાં પશુપાલકો એકઠા થઈ ગયા હતા. એક ટોળું ઉગ્ર બન્યું, ભારે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, પરંતુ એક ટોળું ઉગ્ર બનતા પથ્થરમારાની ઘટના બની હતી. જે પથ્થરમારો કરવામાં આવ્યો, પોલીસની વાન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ત્યાં કાચ તોડી દેવામાં આવ્યા હતા, એ પણ યોગ્ય નથી. વિરોધ શાંતિપૂર્ણ હોઈ શકે. સાબર ડેરીના સત્તાધીશોએ આ પશુપાલકોની વાત સાંભળવી જોઈએ, તેમને જવાબ આપવો જોઈએ. ઓછો ભાવફેર ચૂકવવામાં આવે ત્યારે પશુપાલકોમાં જે રોષ હતો એ રોષ ઠારવાની કામગીરી સાબર ડેરીએ કરવી જોઈએ. અને ક્યાંક ને ક્યાંક સાબર ડેરીના સત્તાધીશો ઊણા ઉતર્યા, કોઈ જવાબ આપવામાં ન આવતા પશુપાલકોનું ટોળું ઉગ્ર બન્યું હતું. પોલીસ અને બાઉન્સરો દ્વારા બેરિકેડિંગ કરી દેવામાં આવતા એમનો પ્રશ્ન, તેમની માંગ, તેમના હકની લડાઈ પણ જે લડવા દેવામાં ન આવતા ક્યાંક ને ક્યાંક ટોળું ઉગ્ર બન્યું હતું. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઓછો ભાવ આપવામાં આવતા પશુપાલકોમાં રોષ જોવા મળ્યો. ખેડૂતો અને પશુપાલકો સાબર ડેરી ખાતે વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થિતિ કાબુની બહાર થઈ ગઈ. પોલીસ અને પશુપાલકોની વચ્ચે જે ઘર્ષણ પેદા થયું, બેરિકેડિંગ કરવા દેવામાં આવ્યું હતું. જે પ્રકારે સાબર ડેરીના કમ્પાઉન્ડમાં જતા પશુપાલકોને અટકાવવામાં આવ્યા અને આ પશુપાલકોનું ટોળું ઉગ્ર બની ગયું. સાબર ડેરીના સત્તાધીશો તરફથી કોઈ જ પ્રકારનો જવાબ આપવામાં નથી આવ્યો. ધવલસિંહ ઝાલા આપણી સાથે જોડાઈ ગયા છે ફરીવાર. ધવલસિંહ, આપ કઈ કહી રહ્યા હતા કે પશુપાલકોના હિતની વાત કરવામાં આવશે? જી, પશુપાલકો આજે પોતાના સ્વયંભૂ પશુપાલકો બહાર આવ્યા છે. પશુપાલકોને એમનો ભાવફેર નથી પોસાયો. પશુપાલકો અહીંયા રજૂઆત લઈને સાબર ડેરી પર હજારોની સંખ્યામાં પશુપાલક અહીંયા સ્વયંભૂ ઉમટી પડ્યા છે.
પોતાના ખિસ્સાના કોઈક બસમાં આવ્યું, કોઈ પોતાના ગાડીઓ લઈને આવ્યું, પોતાના પૈસા ખિસ્સામાં વાપરીને એ રજૂઆત કરવા માટે આજે સાબર ડેરીમાં હજારોની સંખ્યામાં આવ્યા છે. હું નિયામક મંડળને વારંવાર મેં વિનંતી કરી છે કે તમે પ્રેસ કોન્ફરન્સ કરીને પશુપાલકોની માગણી છે તે માગણીને સાચો ન્યાય મળે તે પ્રકારની તમે એને ભાવફેર આપો. ધવલસિંહ, જ્યારે પશુપાલકો પોતાની હકની વાત કરવા માટે સાબર ડેરી પહોંચ્યા ત્યારે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા, બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું, તેમને રજૂઆત કરતા પણ અટકાવવામાં આવ્યા. આ કેટલું યોગ્ય? બેન, આ પશુપાલકની સાબર ડેરી છે. આવી રીતના વ્યવસ્થાના ભાગરૂપે પશુપાલકો સાથે આ રીતનું વર્તન એ ખૂબ નિંદનીય કહેવાય. મારી માટે દુઃખની વાત છે. હું પણ ત્યાં સ્થળ ઉપર હતો, મારે પણ દોડવું પડ્યું. એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે હું એવું માનું છું કે આ પ્રકારની વર્તણૂક ના હોવી જોઈએ. આ જે ગરીબ પશુપાલક છે તેમનો ન્યાય એમને મળવો જોઈએ. ને આજે પશુપાલકોનું 2-3 હજાર 5-5 હજાર લોકોના ગ્રુપો બનાવેલા છે જે પશુપાલકો સોશિયલ મીડિયાની અંદર નક્કી કરે છે કે ભાઈ અમારે આવનારા દિવસોમાં અમે આ કરીશું, અને એ પશુપાલકો એક વાત મૂકે છે ને તમામ પશુપાલકો એને ફોલો કરે છે. આ પ્રકારનું આજે સ્વયંભૂ વાતાવરણ બની છે. ત્યારે નિયામક મંડળને વિનંતી કરું છું કે તમે પોતાનો અહમ છોડી દો, તમે પોતાની વાતને છોડીને પશુપાલકના હિતમાં પ્રેસ કોન્ફરન્સ કરીને એમને ભાવફેર આપો. હું આપ સર્વને હાથ જોડીને વિનંતી કરું છું નિયામક મંડળને. ધવલસિંહ, નિયામક મંડળ તરફથી સાબર ડેરીના સત્તાધીશો તરફથી કોઈ પ્રકારનું નિવેદન સામે ના આવ્યું. ક્યાં સુધી આ રીતે પશુપાલકોએ રસ્તા પર ઉતરીને પોતાની માંગ માટે લડવું પડશે? બેન, આમાં સરકારે ઇન્ટરફિયર થવું પડશે. આ પ્રકારની વર્તણૂક કેમ થઈ છે? સરકાર ધારે તો આની અંદરથી તમામ પ્રકારના રસ્તા કાઢી શકે, અને આ નિયામક મંડળ ઈચ્છે તો સરકારની મદદ લઈને પણ આ કરી શકે. આજે એક બાજુ આગળ વધવા માટેના પૂરા પ્રયત્નો થઈ રહ્યા છે. ત્રિભુવન યુનિવર્સિટી બની રહી છે સહકારી માળખાની. આટલો બધો વિકાસ થઈ રહ્યો છે, સહકાર મંત્રાલય બની ગયું છે. ખૂબ આનંદની વાત છે. પરંતુ સાથે ને સાથે જ્યારે આ સાબરકાંઠાની સાબર ડેરીની અંદર આ જે પશુપાલકો આવ્યા છે તે પશુપાલકોને નિયામક મંડળે એને ભાવફેર આપવો પડે. જી બિલકુલ ધવલસિંહ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોએ વિરોધ કરી રહ્યા છે. સાબર ડેરી ખાતે ભાવફેર ઓછો ચૂકવાયો હોવાથી તેમનો આ વિરોધ છે. તેઓ મેદાને આવ્યા છે, પોતાની માંગને લઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પશુપાલકોને સાબર ડેરીના કમ્પાઉન્ડમાં જતા અટકાવવામાં આવ્યા હતા. તેમની સાથે વર્તન પણ એટલું જ ખરાબ કરવામાં આવ્યું હતું. પોલીસ અને બાઉન્સરો દ્વારા બેરિકેડ લગાવી અટકાવવામાં આવ્યા. પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા પોલીસે ટીયર કેસ પણ છોડ્યા. ગત વર્ષની સરખામણીએ જો આપણે વાત કરીએ તો આ વર્ષે ઓછો ભાવ આપતા પશુપાલકોમાં રોષ છે, અને તેમનો જ આ રોષ આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો. ખેડૂતો અને પશુપાલકો સાબર ડેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો. એક ડીવાયએસપી, 4 પીઆઈ, 8 પીએસઆઈ સહિત એસી પોલીસનો બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો. સાબર ડેરી આગળ ખેડૂતો અને પશુપાલકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેઓ પોતાની માંગને લઈ મેદાને હતા, વિરોધ કરી રહ્યા હતા. પરંતુ સવાલ એ છે કે શા માટે આતંકીઓ જેવો વર્તાવ અને વ્યવહાર ત્યાં ખેડૂતો અને પશુપાલકો સાથે કરવામાં આવ્યો? શા માટે એક પણ અધિકારી ડેરીનું નજરે ન પડ્યું? એક પણ અધિકારી ત્યાં ફરકતું પણ નથી. જવાબ આપવું તો દૂરની વાત છે. અને અહીંયા પશુપાલકો જે પોતાને હકને લઈ તેઓ મેદાને ઉતર્યા છે. પોતાના હકની લડાઈમાં પણ તે અવાજ ન ઉઠાવી શકે તે પણ અહીંયા સવાલ થઈ રહ્યો છે. કારણ કે જ્યારે તેઓ વિરોધ કરી રહ્યા હતા, સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, ત્યારે તેમની સામે વર્તન પણ એવું જ કરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારથી સાબર ડેરી ખાતે પશુપાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કેટલાક ટોળા દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે દ્રશ્યો છે બતાવવા માંગીશ કે જે પોલીસના જવાનો તેમજ જે સાબર ડેરી પર પથ્થરમારો છે તે કેટલાક ટોળા દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા ટીયર ગેસના ગેસ છે તે પણ છોડવામાં આવ્યા હતા. તે સાથે સાથે ટોળા દ્વારા પોલીસના જે વાહનો છે તેના ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેને લઈને તેને પણ નુકસાન પહોંચ્યું હતું. ત્યારબાદ પોલીસ દ્વારા તમામ જે લોકો ધ્યાનમાં પકડાયા તે લોકો કાર્યવાહી કરવામાં આવી છે, અને દરેકની ધરપકડ કરી અને હાલ તો પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે કે જે ટોળા અહીંયા હતા તે લોકોની ધરપકડ કરી આગળ કાર્યવાહી છે પોલીસ દ્વારા કરવામાં આવશે. પરંતુ કહી શકાય કે જે પ્રમાણે ભાવફેરને લઈને પશુપાલક ઉગ્ર બન્યા હતા, ત્યારબાદ આ પથ્થરમારો થયો, તેને લઈને પોલીસ દ્વારા ટોળાને વિખેરવા માટે ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી. યશ ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, સાબરકાંઠા, હિંમતનગર. ન્યૂઝ વોરરૂમથી આપણી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે. ધર્મેશ, જ્યારે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, પશુપાલકો પોતાના હકની લડાઈ માટે અવાજ ઉઠાવે છે, અધિકારી તો નથી જ ફરકતા, ડેરીની બહાર પગ પણ નહીં મૂકે, પરંતુ તેની સાથે જે વ્યવહાર થઈ રહ્યો છે તે ખૂબ જ ખરાબ છે.
ધ્રુવિસા, સહકારિતા વર્ષ છે. સહકારી પ્રવૃત્તિમાં શ્વેત ક્રાંતિ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે અને એમાં ઉત્તર ગુજરાત, પછી એ બનાસ ડેરી હોય, મહેસાણા દૂધસાગર ડેરી હોય કે સાબર ડેરી હોય, આ તમામ પોતાના પશુપાલકોને વિવિધ જે કાર્યક્ષમ રીતે જે ફાયદો કરાવે છે એના ગુણગાન દિલ્હી સુધી ગવાય છે. પણ આજે જે હિંમતનગરમાં અરવલ્લી અને સાબરકાંઠાના જે પશુપાલકો ઉપર જે પોલીસ દમન અત્યારે થઈ રહ્યું છે કહેવાનો આક્ષેપ, એ મોટો સવાલ ઊભો થયો છે. કારણ કે ભાવફેર મુદ્દે કદાચ રજૂઆત કરવા આવે તો એ સામેના જે સંચાલક મંડળ હોય એમણે સામેથી પશુપાલકોને મળવા જવું જોઈએ અથવા પશુપાલકોના પ્રતિનિધિને બોલાવવા જોઈએ. એને બદલે એ લોકો ગયા, ગેટ ઉપર બળજબરી થઈ, પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા. ઉત્તર ગુજરાતમાં જ્યારે પશુપાલક ઉપર જ્યારે દમન શરૂ થાય છે ત્યારે રાજકીય સત્તા, સહકારી સત્તામાં પલટો આવ્યાના દાખલા રાજકીય ઇતિહાસમાં પણ લખાયેલા છે, સહકારી ઇતિહાસમાં પણ લખાયેલા છે. જોવાનું એ છે કે સમૂહમાં જ્યારે આ લોકો જવાના છે એમણે પરમિશન લીધી હશે. બીજું ધ્રુવિસા, સૌથી મોટી વાત એ છે કે બાયડના જે ધારાસભ્ય છે ધવલસિંહ ઝાલા, એ ભાજપ સમર્પિત છે, સમર્થિત છે. સમર્પિત ને સમર્થિત હું બે શબ્દ વાપરું છું. એમના નેતૃત્વમાં જ્યારે આ રજૂઆત કરવા કોઈ જવાનું હોય ત્યારે આ દશા થાય. ટીયર ગેસ સેલ છોડ્યા અને આ જે કોઈ હતા એ પશુપાલકો હતા કે જેના માટે આ શ્વેત ક્રાંતિ રૂપી આ ડેરી છે, આ જેને કહેવાય કે જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ છે, એ પછી મહેસાણાનો હોય, બનાસનો હોય કે સાબરનો હોય, આવા સંજોગોમાં જે અત્યારે આ બન્યું છે, ખાસ કરીને ટીયર ગેસના સેલ છોડ્યા છે. કેટલાક પશુપાલકો ઈજા થઈ હોવાનો પણ આક્ષેપ કરી રહ્યા છે. મોટી વાત એ છે કે જો ધવલસિંહનું નેતૃત્વ હોય અને આ બધું થયું તો તપાસ પણ ધવલસિંહે માગવી જોઈએ કે આ બેરિકેડ તોડવાનો, પોલીસ એમ કહે છે કે બેરિકેડ તોડતા હતા, જે ફેન્સિંગ છે ડેરીની એ તોડતા હતા, પણ જે દેખાવ છે એ કદાચ સંચાલક મંડળ પછી ચેરમેન હોય કે અન્ય હોય એમની સાથે બેસીને આ મંત્રણા કરી હોત તો બે જિલ્લાના આટલા પશુપાલકો આજે ના આવ્યા હોત અને પોલીસે બળ પ્રયોગ ન કરવો પડ્યો. જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો. તો જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, વિરોધ પ્રદર્શન એક તરફ પશુપાલકો કરી રહ્યા છે, જે ભાવફેરને લઈ તેઓ માંગ સાથે તેઓ મેદાને ઉતર્યા હતા, પરંતુ તેની સામે લાઠીચાર્જ કરવામાં આવ્યો. પોલીસે ટીયરના ગેસ સાથે સેલ છોડ્યા, ગેસ છોડ્યા છે તો હલ્લાબોલ એ ત્યાં થઈ રહ્યો છે. પશુપાલકો હલ્લાબોલ કરી રહ્યા છે, તેઓનો વિરોધ છે પોતાની આ માંગને લઈ. પરંતુ અહીંયા જેવી રીતે અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્યએ પણ કહ્યું કે અહીંયા સહકારિતાનું વર્ષ એક તરફ ઉજવવામાં આવી રહ્યું છે, શ્વેત ક્રાંતિની મોટી મોટી વાતો થઈ રહી છે, પરંતુ જે ખરાબ વર્તન અહીંયા પશુપાલકો સાથે થઈ રહ્યું છે તે પણ આપ જોઈ રહ્યા છો. તો અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ચાપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણી આ વખતે ભાવફેર ઓછો હતો, જેના કારણે તેઓમાં રોષ હતો, તેઓ મેદાને આવ્યા છે. પશુપાલકોને અટકાવવામાં આવ્યા હતા. પોલીસ અને બાઉન્સરો દ્વારા બેરિકેડ લગાવવામાં આવ્યા હતા. પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા, લાઠીચાર્જ કર્યો અને આ જ વર્તનને લઈ સવાલો થઈ રહ્યા છે. કારણ કે ભાવફેરને લઈ પશુપાલકોમાં રોષ હતો અને તેઓ આ જ ભાવફેરની માંગણી કરવા માટે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે. તેઓના ભાવ માટે, તેઓ પોતાની માંગ માટે રજૂઆત કરવા માટે આવ્યા હતા, પરંતુ અહીંયા રજૂઆત પોતાના હક માટે કરવામાં આવે તો પણ તેમને સામે કંઈક અલગ જ મળી રહ્યું છે. અને આપણી સાથે રાજદીપસિંહ સોલંકી જોડાઈ ગયા છે, પશુપાલક રણજીતસિંહ જોડાઈ ગયા છે, પશુપાલક જોડાયા છે. ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. રણજીતસિંહ, જે વિરોધ કરી રહ્યા છે પોતાની માંગને લઈ, સવાલ જ છે કે શું હક માટે પશુપાલકોએ અવાજ પણ ન ઉઠાવી શકે જે રીતનું વર્તન છે તે પ્રમાણે? જી મેડમ, દર વખતે જે વર્ષના અંતે 31 માર્ચ પછી ભાવ વધારો ખેડૂતોને ચૂકવવામાં આવે છે, તો ભાવ વધારો ગઈ સાલ કરતા 50% જેવું ચૂકવ્યું આ લોકોએ. 50% 360 કરોડ રૂપિયા ચૂકવ્યા આ લોકોએ. એટલે ગયા વર્ષે 602 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. એટલે ખેડૂતોને આ 50% ભાવ વધારો માન્ય નતો. આ મોંઘવારીમાં એમને પોસાય એવું નતું. અને નિયામક મંડળ, ચેરમેન, એમડી ખેડૂતોને કોઈ જવાબ આપતા નતા, ખેડૂતોની વાત સાંભળવા તૈયાર નતા. એટલે ખેડૂતો સ્વયંભૂ રજૂઆત કરવા માટે સાબર ડેરીના ગેટ આગળ આજે બધા લાખોની સંખ્યામાં ભેગા થયા હતા.
અને 2 કલાક સુધી ગરમીમાં ત્યાં ઉભા રહ્યા, છતાં ડેરીમાંથી એમડી, ચેરમેન કે એમનો કોઈ પણ પ્રતિનિધિ અમારી વાત પણ સાંભળવા, ખેડૂતોની, પશુપાલકોની વાત સાંભળવા ના આવ્યો. એટલે કંઈક ને કંઈક પોલીસે ટીયર ગેસ છોડવો પડ્યો, કંઈક લાઠીચાર્જ પણ કરવો પડ્યો અને અફડાતફડીનો માહોલ થયો છે. એટલે હું નિયામક મંડળને પણ વિનંતી કરું અને સરકારશ્રીને પણ વિનંતી કરું કે આમાં હસ્તક્ષેપ કરી અને જે બિચારા ખેડૂતો, પશુપાલકો થઈ ગયા છે, 3.5 લાખ સાબરકાંઠા, અરવલ્લીના ખેડૂતો છે, એમને ન્યાય અપાવે અને જે વધારાઓ બાકી છે ભલે 15 દિવસ પછી આપે, પણ જાહેરાત કરે કે અમે આટલા કરોડ રૂપિયા ચૂકવવા નથી. આ સાબર ડેરીનો એમડી 1 વર્ષ પહેલા નિવૃત્ત થઈ ગયો છે, છતાં પશુપાલકોને ગેરમાર્ગે દોરતી ખોટી માહિતી આપે છે અને પશુપાલકોને ગેરમાર્ગ કરે છે. એટલે હું આપના માધ્યમથી વિનંતી કરું છું કે આપ શ્રી અને સરકાર આમાં મધ્યસ્થી કરી અને પશુપાલકોને ન્યાય મળે એવી વિનંતી કરું છું. રણજીતસિંહ, આપે કહ્યું કે એમડી દ્વારા ખોટી માહિતી આપવામાં આવી હતી, એ શું હતી અને આપે કેટલી વખત રજૂઆત કરી છે આને લઈને અને શું જવાબો મળ્યા હતા? મેડમ, આમ તો છેલ્લા 2 વર્ષથી અમે આ લોકો સામે કાનૂની ગાંધીજીના માર્ગે લડત કરીએ છીએ. ગઈ સાલ પણ આ જ માહોલ હતો, આ જ ગેટ ઉપર પબ્લિક આવી હતી, 50 જણા અંદર મિટિંગમાં બેઠા, નેગોશિએશન કર્યું અને પછી ભાવ વધારો એને ચૂકવ્યો હતો. ગઈ સાલની વાત કરું તો આ વખતે સેમ આ જ પોઝિશન થઈ. એમડી એનો પરિપત્ર બહાર પાડે, સોશિયલ મીડિયામાં કે મેં આટલા કિલો ફેટ આપે, આટલા કિલો, પણ સ્પષ્ટ એમડી ને ચેરમેન એવું નથી કહેતા કે ભાઈ 2 વર્ષ પહેલા 648 કરોડ રૂપિયા ભાવ વધારો અમને આપ્યો હતો. ખેડૂતો અમે કઈ બહુ જ્ઞાની નથી, આંકડાકીય માહિતી અમને ટકા બકામાં ખબર ના પડે, પણ 648 કરોડ રૂપિયા 2 વર્ષ પહેલા અમને ચૂકવવામાં આવ્યા હતા. ગઈ સાલ આ જ બબાલ થઈ એટલે 602 કરોડ રૂપિયા ચૂકવ્યા, માઇનસ કર્યું. આ વર્ષે 6થા મહિનામાં આમ તો ભાવ વધારો અમારે લેવાનો હોય તો આ 7મો મહિનો આવ્યો, છતાં 360 કરોડ રૂપિયા અને એ પણ 360 કરોડ રૂપિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા હિંમતનગરની લોન લઈને આવ્યા ચૂક્યો છે. એટલે કે સાબર ડેરીમાં કાળું કંઈક રંધાય છે, દાળ કાળી છે, આવા સાબર ડેરીમાં મોટા ગોટાળા છે અને સરકારની સૂચના છે એટલે ઓડિટમાં પકડાવી પીટી આ લોકોને. એટલે એમનું પાપ છુપાવવા માટે ખોટી ભરતીઓ, ખોટા પેલા શું કહેવાય ખરીદીઓ કરવાની, અણધડ રાજસ્થાનમાં, બીજા રાજ્યોમાં પ્રાઇવેટ સેન્ટરો ખોલવાના, ડેરીના ડુપ્લિકેટ દૂધ લાવવાનું, એ બધું ઓડિટમાં આ વખતે પકડાયું લાગે છે. એટલે નિયામક મંડળ મગનું નામ મળી પાડતું નથી. જી, જોડાવા બદલ આભાર આપનો. જી જી.